ભાવનગરનું દંપતી હેમખેમ પરત ફર્યું છે। આતંકી હુમલાને નજરે જોનાર દંપતીને પૂરી પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે। ત્યારે યતીશ અને સ્મિત ઉપર અમારી નજર સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તે દંપતી દ્વારા આ વાત કરવામાં આવી। યતીશ અને સ્મિત સાથે રાઠોડ દંપતી સહિત 7 લોકો ગયા હતા। 22 એપ્રિલે સ્થળ પર આનંદ કરી રહ્યા હતા। તે દરમિયાન આ ફાયરિંગ થયું। બ્લેક જેકેટ અને કુર્તા પહેરી હાથમાં ગન લઈને 3 આતંકી આવ્યા હોવાનું તેમણે કહ્યું છે। આ પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ 3 આતંકીઓએ હવામાં ગોળીબાર કરી ધડાધડ ફાયરિંગ કર્યું અને અમે પહાડોમાં કાદવની વચ્ચે લસરતા પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા। તે પ્રકારની વાત તે લોકો દ્વારા કરવામાં આવી હતી। જોકે અમદાવાદ પરત ફરતા જ તેઓ સૌથી પહેલા યતીશ પરમારના ઘરે ગયા હતા। અમારા લગભગ 2 થી 3 ફોટા પાડ્યા ને ઈ લોકો અમારથી થોડાક આગળ એના ફોટા પાડવા, છોકરાઓ એના ફોટા પાડવા અમારથી થોડાક આગળ ગયા। એટલે એક અવાજ આવ્યો, પેલા બોમ્બ ફૂટ્યો। એટલે અમને એમ કે અહીંયા કેમ પ્રસંગ જેવા બોમ્બ ફૂટે? અમે જોયું ત્યાં બીજો આવ્યો અને ત્રીજો આવ્યો। એટલે બધા માણસો અવાજ કરીને ફટાફટી દોડવા જ મળ્યા। એટલે અમે બે હાથ પકડીને દોડ્યા। એટલે અમે બધા કે હુઈ જાઓ, હેઠા ઓળખી અમે સીધા આમનામ ભાઈ ગયા। અને મારા ભાઈ, ભાભી ને મારી ભત્રીજી ઈ નીચે બાકડા નીચે હુઈ ગયા। અને કાજલબેન સામે ઉભા હતા। એટલે કાજલબેન ને કીધું કે દોડો, જલ્દી વહી આવો। તો કે સ્મિતને ગોળી મારી અને યતીશને ગોળી મારી। મેં કીધું ઈ બધાનો જીવ જોખમમાં છે, આપણો જીવ જોખમમાં છે। એટલે આપણે બચાવવા માટે આપણે આપણી સેફટી લઈને આપણે ફટાફટ દોડવા મળી। એમ કરીને અમે ફટાફટ નીચે ઉતર્યા। એટલે નીચે ખીણમાંથી ઉતર્યા છે એ અમને ભગવાને નવું જીવન આપ્યું। એવું જીવન જીવીને અમે નીચે ઉતર્યા એટલે અમે સીધા અમારા હારે એક ગોવિંદભાઈ, વિનુભાઈ કરીને ડાભી હતા, એના હાથે અમારે હારવાર જ ઉતાર્યા। એને પણ અહીંયા ગોળી વાગી હતી। અમારે હાથ પકડીને અમે નીચે ઉતાર્યા। 5 મિનિટ જેવું અમે પહોંચ્યા છું ને તો ઓચિતાનો ફાયરિંગનો અવાજ આવવા મળ્યો અને અમે 7 જણાનું ગ્રુપ હતું। એ લગભગ 10 થી 15 ફૂટ જેટલા આઘા હતા અમે બધા। એમાં અમારા બાળકો, 2 બાળકો હતા ને એ અમારી પાછળ છે ને ફોટા માટે લેવાઈ ગયા હતા। તો ઓચિતાનો એ અવાજ આવવા મળ્યો ને એટલે અમે આગળ પાછળ જોવા મળ્યા ને તો અમારી સાથે જે સ્મિત નામનો બાબુ અમારી સાથે હતો ને એ અમારી નજર સામે છે ને એને ગોળી મારતા હતા અને એ લોહી લુહાણ થઈને નીચે પડી ગયો હતો। એટલે અમે બધા છે ને ત્યાં દેકારો, પટકારા ને બધા રોવા મળ્યા અને ચીડિયાઓ બધા બોલવા મળ્યા। એટલે અમે ચારે બાજુ જોવા મળ્યા હતા। 2-3 જણા છે ને ફાયરિંગ જ કરતા હતા, જે સામે આવે અને બધાને મારવા જ મળ્યા હતા। એટલે અમે યતીનભાઈ અમારી પાછળ ઉભા હતા, એને અમે નજર ફેરવીને તો અમે સેફ હતા અને અમે પાછળ જોયું તો એને લોહી લૂસાણ થઈ ગયા હતા। એટલે અમારા દેકારા અને પડકારા થયા ને એટલે અમે બધા અમારો જીવ બચાવીને નીચે બધા ભાગવા, જે પરિસ્થિતિ પ્રમાણે અમે નીચે બધા ભાગવા મળ્યા। તો જમ્મુ